સુરતમાં સરકારે જેની પાસે જમીન લીધેલ છે તેને કચેરીમાંથી વળતર લેવા નિમંત્રણ। સરકાર દ્વારા વિવિધ વિકાસ કામો માટે જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે, જેનો પત્ર પબ્લિક ડોમેનમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેમાં અસરગ્રસ્ત માલિકો અને રસ ધરાવતા પક્ષકારોને વળતર માટે અરજીઓ દાખલ કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અનેક લોકોએ કચેરીમાં અરજી આપેલ નથી, જેથી દીવ પ્રશાસને અનુરોધ કર્યો છે કે જમીન માલિકોની મિલકતો જમીન સંપાદનથી પ્રભાવિત થઈ છે, તેઓએ આ જાહેર નોટિસ જારી થવાના 1 મહિનાની અંદર જરૂરી દસ્તાવેજો જમીન માલિકીના પુરાવાની નકલ સાથે કલેક્ટર કચેરી દીવ સમક્ષ અરજી કરવી જોઈએ। સરકાર પાસે પૂરતું ફંડ હોય જેથી પ્રભાવિતોને તેમની રકમ તાત્કાલિક ચૂકવી શકાય।